ડીસા પાલનપુર હાઈવે પર જોડનાપુરા નજીકનો રેલવે બ્રિજ 2 વર્ષમાં 3 વાર ક્ષતિગ્રસ્ત થયો છે અને હાલ આ મામલો મીડિયામાં ખૂબ ચર્ચાસ્પદ બન્યો છે। ત્યારે આ મામલાને ગંભીરતાથી લઈ જિલ્લા કલેક્ટરે પણ DFCC પાસે રિપોર્ટ માંગતા સંબંધિત અધિકારીઓ દોડતા થઈ ગયા છે। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરથી ડીસાને જોડતા હાઈવે પર જોડનાપુરા નજીક રેલવેનો DFCC ટ્રેક પસાર થતા આ ટ્રેક પરથી પસાર થતી રેલગાડીઓને કારણે વાહન ચાલકો હેરાન ના થાય તે માટે DFCC દ્વારા આ માર્ગ પર કરોડો રૂપિયા ખર્ચી નવો ઓવરબ્રિજ તૈયાર કરાયો છે। 2 વર્ષ પહેલા તૈયાર કરાયેલો આ ઓવરબ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયા બાદ બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો હતો। જો કે બાદમાં આ બ્રિજનું રિનોવેશન કરી ફરી બ્રિજને ખુલ્લો મુકાયા બાદ ફરી આ ઓવરબ્રિજ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે। આ બ્રિજનું રિનોવેશન થયાના કાગળોની શાહી પણ સુકાઈ નથી। ત્યાં બ્રિજ પર આવેલો માર્ગ ઠેર ઠેર દબાઈ જતા આ બ્રિજ પરથી પસાર થતા વાહનો પટકાઈ રહ્યા હોઈ વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। બ્રિજ બનાવદાર કોન્ટ્રાક્ટર દ્વારા ઘોર બેદરકારી દાખવી ગેરરીતિ આચરાઈ હોવાના આક્ષેપો પણ વાહન ચાલકો દ્વારા કરાઈ રહ્યા છે। આ બ્રિજ 2 વર્ષમાં 3 વખત ક્ષતિગ્રસ્ત થતા આ બ્રિજના કામમાં ગેરરીતિની ગંધ આવી રહી હોય તંત્ર જાગે અને આ બ્રિજનું કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી વાહન ચાલકો માંગ કરવામાં આવી રહી છે। ત્યારે આ મામલાને ગંભીરતાથી લઈ જિલ્લા કલેક્ટરે પણ DFCC પાસે બ્રિજનો રિપોર્ટ મંગાવતા ફફડાટ ફેલાયો છે। DFCC દ્વારા નિર્મિત બ્રિજ બાબતે અનેક જગ્યાએથી અમને રજૂઆતો અને ફરિયાદો મળી હતી। DFCC સાથે જે અમે મૌખિક ચર્ચા કરી છે એ પ્રમાણે અત્યારે IIT ગાંધીનગર એમના સેફટી અને એમના જે સેફટી કન્સલ્ટન્ટ છે એમની નેજા હેઠળ જે પણ સમારકામ અને રેમિડિયલ એક્શન છે એની કામગીરી ચાલી રહી છે। મેં એમના પાસેથી એક લિખિત રિપોર્ટ માંગ્યો છે। જે લિખિત રિપોર્ટ આવશે એની અંદર જે પણ જરૂરી જણાશે એ પ્રકારની કાર્યવાહી મેં આગળ હાથ ધરશું।